ભાવનગરમાં મહાવીર જન્મ કલ્યાણ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરીએ તો ચૈત્ર સુદ 13 એટલે કે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણ દિવસ જે સમગ્ર વિશ્વમાં વસતા જૈન બંધુઓની સાથે ભાવનગરના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તથા જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર વાત કરીએ તો 2600 વર્ષ પહેલા અહિંસાનો માર્ગ ચિંધનાર મહાવીર સ્વામી ભગવાનની જન્મ કલ્યાણ દિવસની ઉજવણી ભાવનગરના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘ દ્વારા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। વિશ્વના 50 થી વધુ દેશોમાં ભગવાન મહાવીરની જન્મની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ભાવનગરમાં સવારના ભાગે જૈન સમાજ દ્વારા પ્રભુ મહાવીરનો બેન્ડ અને મંડળો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે સમગ્ર શહેરના 30 દેરાસર, 28 ઉપાશ્રય, 9 આયંબિલ શાળા તેમજ 21 પાઠશાળાનો સમૂહ વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેમાં સાધુ ભગવંતોની સાથે જૈન સમાજના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।